બાપુનો જન્મદિવસ એટલે ગાંધી જયંતિ અને બીજો તહેવાર પણ છે શું તહેવાર છે આજે બીજો દશેરા શું છે આજે દશેરા આજે દશેરાને દિવસે રામ ભગવાને રાવણને માર્યો તો એટલે દશેરા ઉજવવામાં આવે ને હા તો દશેરાને દિવસે બધા મીઠાઈ ખાય છે ને જલેબી ફાફડા ને હાટા ને તમને ભાવે તો જો આની રીનાને પણ મીઠાઈ ભાવે છે જો રીનાને તો હું તમને જોઈની વાર્તા કહું જો એક ગામમાં રીના નામની છોકરી હતી પછી એના માતા પિતા સાથે રહેતી હતી પછી રીનાને તો છે ને ખૂબ મીઠાઈ ભાવતી તમને ભાવે તો હંમેશા એ તો સૂતી હોય ને તો સપનામાં મીઠાઈ જ એને દેખાતી પછી રોજ સવાર પડે ને એના પોતાના મમ્મીને એમ કહે કે મને મીઠાઈ બનાવી દ્યો ને તો સવારે નાસ્તામાં બપોરે જમવામાં અને સાંજે પણ મીઠાઈ જ નાખતી પછી રસોડામાં તો છે ને મીઠાઈની સુગંધ આવે ને તો એ તો મમ્મીની આગળ પાછળ ફરે તમારા મમ્મી કંઈક નવું બનાવે તો તમને પણ એમ થાય ને કે કંઈક સુગંધ આવે છે શીરો બનાવે છે એવું કંઈક થાય ને તો એ રીના પણ જો નાચતી કૂદતી એની મમ્મી પાસે રસોડામાં આગળ પાછળ ફર્યા રાખે પછી એક વખત રીનાને નિશાળેથી એમ કહેવામાં આવ્યું કે આજે બધી જાતની મીઠાઈનું ચિત્ર દોરીને આવવાનું છે તો રીનાને તો છે ને મીઠાઈ વાળાનું ચિત્ર આપ્યું દોરીને એમાં રંગ પૂરવાના હતા મીઠાઈ કોણ વેચે મીઠાઈ વેચે ને હા મીઠાઈ વેચે ને તો એને તો મીઠાઈના દુકાનનું ચિત્ર આપ્યું પછી તો એને મીઠાઈમાં છે ને સરસ મજાના રંગ પૂરી પીળા કલરની જલેબી હોય કેસરી કલરની જલેબી હોય ને પછી પીળા કલરના ગાંઠિયા હોય ને તો એમ લાડુ ને તોય તો રીના તો છે ને ઘરે આવીને ચિત્ર સરસ મજાનું મૂકી જઈશું તો એ તો સરસનું જલેબી ગોળ જલેબી માં રંગ પૂર્યો પછી ગુલાબ જાંબુમાં રંગ પૂર્યો પછી રીનાને તો આ બધું જોઈ મોઢામાં પાણી આવી ગયું આપને પણ પાણી આવે ને મોઢામાં તો રીનાને તો ખાવાનું મન થઈ ગયું પણ ચિત્રમાંથી કઈ ખવાય ચિત્રમાં તો દોરેલું હોય તો ચિત્ર છે ને લઈ રીના છે ને એના મમ્મીને બતાવવા ગઈ કે મમ્મી મેં કેવું સરસનું ચિત્ર દોર્યું તો એના મમ્મીએ ખુશ થઈને એને સુખડી અને લાડવો આપ્યો પછી રીનાને તો છે ને એમ થયું કે મેં ચિત્રમાં સુખડીને લાડવો તો નથી દોર્યો